તો આવ્યા જ નથી. એમના પીએને ખબર પૂછો બોલો સાહેબ બહાર છે ક્યાં છે? બહાર નહીં બહાર એટલે ક્યાં? મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી મીટિંગ ભુજ મીટિંગ હતી ને સાહેબ પૂછો ને મેં ક્યારે આવે છે કે ઈશુદાનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહી શકું નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે ફોન રિસીવ નહીં થાય ને ને. તમારો પીએનો તો કરશે. પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય ન થાય ટ્રાય કરો ને કઈ વાંધો નહીં. ક્યાં સુધી wait કરીએ? ત્યાં સુધી એવું તો મળી લો ડીવાયએસપી સાહેબ છે અમારા કોણ છે? રાજગોર સાહેબ મળીશું બેઠા જ છે ત્યાં સુધી મેં ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. નહીં, power તો- એટલે એસટી એસસી ના આઈઓ છે તેમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો પેલા એ આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને, એસપી ની. બંગલો ને ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે, તો આ કોની જવાબદારી બને છે? કઈ પોલીસની જવાબદારી છે, પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે જ છે પોલીસે તમામ એમની આપણે એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી, પોલીસે તમામ કાર્યવાહી ઈશુદાનભાઈ એના વિરુદ્ધ કરી જ છે. નથી કરી સાહેબ, તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે, એનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? એને અટક તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે શોર્ટ એમની આ આપઘાત કર્યું છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખ્યા છે? 18 જણા નામ લખ્યા છે. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી કાર્ય બધા allegation પોલીસના તમામ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળાવો મને. જી સર